લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. હૃદયના ચમનનું સુમન ચડાવી, હૃદયના ચમનનું સુમન ચડાવી પૂજ્ય બજરંગદાસ બાપાની ચેતનાને વંદન કરું છું. સૌ ભક્તજનોને પ્રણામ કરું છું. આપણા ભારતીય સાહિત્યમાં તો એવું કહેવાય કે એક ઘડી આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध. પૂજ્ય ડોંગરે બાપા એવું કહેતા કે સંતનો ક્ષણ અને સદાવ્રતનો કણ આ ક્યારેય બગાડવો જોઈએ નહીં, આ ક્યારેય નિષ્ફળ ન જાય. અને સૌરાષ્ટ્રનું જેને આમ હાર્ટ થ્રોપ કહેવાય, ચેતનાનું પરમ કેન્દ્ર, અને એટલે કે તે બગદાણા ધામ. અહીંયા સંતની ક્ષણ પણ છે અને સદાવ્રતનો કણ પણ છે. અને ઘણા સ્થાન એવા હોય કે ત્યાં સહજ વાણી પવિત્ર થઈ જાય, મસ્તક છે ને તે આમ નત મસ્તક થઈ જાય. અને અહીંયા પણ જ્યારે આમ બાપાના સાનિધ્યમાં આવીએ ને એટલે શબ્દ તો બોલવા પડે છે, કારણ કે પ્રત્યાયનનું માધ્યમ છે. બાકી જેટલા પણ ભક્તો છે ને એ બધાની પોતાની અંગત અનુભૂતિ છે. એટલે પૂજ્ય બજરંગદાસ બાપા છે ને એ બધાના પર્સનલ છે, બધાની પોતાની અનુભૂતિ છે. અને એટલા માટે જ બજરંગદાસ બાપાનું સાનિધ્ય બાપાની સમાધિ બાજુમાં છે. તો અમારી આખી જ જે બ્રાહ્મણોની ટીમ છે તેને સુંદરકાંડનું જે આ સદભાગ્ય હનુમત કથા બાપાની ચેતનાને વંદન સાથે સાથે આપણે શરૂ કરીએ તે પહેલા સંત અને હનુમંત આ બંને તત્વ છે ને તે આમ અનન્ય છે. હનુમાન દાદાની ઉપાસના અને બજરંગદાસ બાપાની સાધનાની આ સાધના છે તે આમ આખા ભારત વર્ષમાં નહીં પણ વિશ્વમાં છે ને આ ચેતના આટલી ફેલાયેલી છે કે જે પણ બાપાને છે ને શ્રદ્ધાપૂર્વક સુમિરન કરે છે. અને બાપા આજે પણ જેમ હનુમાનજી મહારાજ પણ પ્રત્યક્ષ દેવ છે, હાજરે હજૂર છે, એમ બાપાની ચેતના પણ છે ને હજી પણ હાજરે હજૂર છે. અને એટલા માટે જ કહેવાય ને કે મુશ્किलो अब औकात में रहो, मुश्किलो अब औकात में रहो, उनका दामन हाथ में आ गया. એટલે બાપાનો સંગ, બાપાની ચેતના અને બાપાના તો એવા જે પરચા છે. એક નાના એવા પરચાથી પછી આપણે શરૂઆત કરીએ. એક એવા જ ભક્ત અને ભક્તનું નામ નાથુ. અને બાપા તો એ પોતાની મોજમાં રે આમ બંડી ધારી. અને મહાપુરુષો સંતો હોય ને એનું આમ જીવનને આપણે કળી ન શકીએ. અને બાપા છે ને એ રામાયણ કથા બહુ કરાવતા, સુંદરકાંડના પાઠ, રામચરિત માનસની કથા આ બાપા બહુ કરાવતા. ત્યાં સુધી કે એવું સાંભળેલું છે મહાપુરુષો પાસેથી કે બજરંગદાસ બાપા પગરખા ન પહેરતા. એટલે કોઈ કહેતા કે બાપા તમે પગરખા કેમ નથી પહેરતા? અને ત્યારે એ મોજથી આ બાવલિયો એમ કહેતો કે જે ધરતી ઉપર રામ ને આમ ચરણ રાખ્યા છે, જે ધરતી ઉપર કૃષ્ણએ ચરણ રાખ્યા છે, એ ધરતીની તો રજ છે ને માથે લેવાની હોય, ત્યાં પગરખા ન પહેરવાના હોય. તો રામકથા કરાવતા ને હવે રામકથા કરવાની હતી ને એ સમયે 10,000 રૂપિયાની જરૂર પડી. અને ત્યાં એક ભક્ત કે જેની બાપા ઉપર છે ને અખૂટ શ્રદ્ધા. સાહેબ આ શ્રદ્ધા બહુ અદ્ભુત છે. ખડા એના ખાલી રહેશે જો શ્રદ્ધા નહીં હોય. અને જીવનમાં શ્રદ્ધાનો ઘાત થઈ ગયો, શ્રદ્ધાનો ભંગ થઈ ગયો તો એ વ્યક્તિ ક્યાંય ન ચાલે. અને એટલા માટે જેવું કહેવાય છે કે વિશ્વાસ અપગ્રેડ થાય ત્યારે આત્મવિશ્વાસ બને, અને શ્રદ્ધા એક્સપાયર્ડ થાય ને ત્યારે તે અંધશ્રદ્ધા બને. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ઉપરની જે વિવેકની રેખા છે એ આપણે જાળવવી પડશે, જાણવી પડશે. એટલે આ નથુ નામનો ભક્ત અને બાપા ઉપર એને અકૂટ શ્રદ્ધા. અને બાપાએ નથુ ભક્તને કીધું કે નાથુ 10,000 રૂપિયાની જરૂર છે. હવે ભાવનગરમાં સામાન્ય નોકરી અને એ સમયે 10,000 રૂપિયા એટલે 10 લાખ જેવા લાગે. એટલે નાથુ વિચારે છે કે અહીંયા 100 રૂપિયાના ખાવાના સાસા પડે છે અને એમાં વળી 10,000 રૂપિયા ક્યાંથી કાઢવા? પણ સાહેબ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
શ્રદ્ધા છે ને એ અદ્ભુત છે. શ્રદ્ધા છે ને એ જીવનનો સ્પાઇનલ કોડ છે, જીવનની કરોડરજ્જુ છે. થઈ જશે. એક બાજુ ગુરુનું વચન, બાપાનું વચન, અને આમ આંખમાં છે ને આમ આ નાથુને તોરણ બંધાણા આંસુના. કેમ કરવું? મારી પાસે છે નહીં, બાપાનો બોલ ઝીલવાનો છે. અને ભાવનગરમાં એક શેઠને ત્યાં છે ને આ ગાડી ચલાવતા, અને શેઠને ખબર ન પડે એમ ગાડીને છે ને ગીરવી રાખી દીધી, અને 10,000 રૂપિયા એમ કરીને બાપાને દીધા. હવે રામકથા તો શરૂ થઈ ગઈ, અને 3 દિવસ થયા ને એટલે ભાવનગરથી શેઠ આવે છે અને નાથુને ગોતે છે. નાથુને ખબર પડી ગઈ કે હવે પકડાણા, હવે મરાયા. પણ શું બોલે? આમ આંખમાં છે ને આમ આંસુના તોરણ આવી ગયા, અને હવે પહોંચે છે બાપા પાસે. પણ બાપાનો પ્રભાવ, બાપાનો તેજ આપણે વિચાર તો કરીએ કે હજી પણ આવે ને તો આમ રૂવાડા ઊભા થઈ જાય. આમ બાપાની સમાધિ પાસે આમ દર્શન કર્યા હોય અને મનમાં, હૃદયમાં એક છે ને આમ ટીઝ નીકળી હોય કે હે બાપા, હા દુઃખ છે અને એ કામ ન થાય ને એવું જે બન્યું નથી. બાપાની આમ શ્રદ્ધાનું, આમ ચેતનાનું આમ એવું કહેવાય કે વાઇબ્રેશન જ એવા છે, સાહેબ ખેંચી લે. પણ એ કોને ખેંચી શકે? કે શ્રદ્ધા રૂપી વાઈફાઈ થી જોડાયેલા હોય. બાકી શ્રદ્ધા જ ન હોય ને તો એને કાંઈ ન થાય. એટલે જીવનમાં ઘણા છે ને એ ઉડી ગયેલા ફ્યુઝ પણ હોય છે, હેલોજન હોય બુદ્ધિના, પણ છે ને ઉડી ગયેલા ફ્યુઝ પણ હોય. એટલે હવે આ શેઠ બાપા પાસે પહોંચે છે. એટલે બાપાએ પૂછ્યું કે અમસ્તા આવ્યા છો? કેમ આવ્યા છો? કથા સાંભળવા? કે ના બાપા. અને બાપાને ખબર પડી કે આવી રીતે ગાડી છે એ ગીરવી મૂકી અને નાથુએ 10,000 રૂપિયા લીધા છે. પણ આમ છે ને નાથુ આ શું કર્યું? અને નાથુની આંખમાં આંસુ છે કે બાપા શું કરવું? બાપાની આમ જોડી લટકાતી હતી ને, કીધું કે જો આ જોડી લાવો. અને ત્યાં ને ત્યાં જોડીમાંથી 10,000 રૂપિયા આપી દીધા, અને આટલું કહી દીધું કે નાથુ આ રીતે તો ખોટું નહીં જ કરવાનું. આવું કેટલાય પરચા છે ને એ બાપાએ પૂર્યા છે. એ જોડીમાંથી છે ને આમ જે નીકળે ને, અને જેને એનો પ્રસાદ મળી ગયો છે ને, આજે એની 7 પેઢીઓ છે ને નિહાલ થઈ ગઈ છે. કે નાથુ હોય કે પછી ગોપાલ પટેલ હોય કે કેટલા ભક્તો, અને એના પરચા પૂર્યા છે. કદાચ બાપાની જ પરચાની વાત કરીએ ને તો પછી આમ કહેવાય ને કે વર્ષોના વરસ લાગે. આમ રાષ્ટ્રપ્રેમી સંત, એમ દેશ માટે છે ને બધું કુરબાન થઈ ગયું. તો એ જ બાપાની ચેતનાની સાનિધ્યમાં જ્યારે આપણે હનુમંત તત્વનું જ્યારે ગુણગાન ગાઈએ છીએ, ત્યારે હનુમાનજી પણ જાગૃત દેવ છે, અને બાપા પણ છે ને આમ જાગૃત સંત છે. હજી પણ એની ચેતનાની અનુભૂતિ છે. અને એટલા માટે ગુરુ માટે તો એવું કહેવાય કે આતન વિષની વેલડીને સદગુરુ અમૃત ખાણ, શીશ દિયે ગુરુ મેલે તો ભી સસ્તા જાન. આપણને આપણી શ્રદ્ધાનું મૂલ્ય ન હોય, બાકી આ તત્વ તો બહુ બડુકું છે. તો આવો બાપાની ચેતનાને પ્રણામ કરી અને સુંદરકાંડના પાઠમાં આપણે મંડાણ કરીએ.